ના ખબર પડે તો શબ્દ નીકળે નહીં. હર વખત આપણા ભગવાન ઈષ્ટદેવની તો આરાધના કરવી જ પડે. મંગલ મૂર્તિ મારુતિ નંદન સર્વ મંગલ મૂર્તિ કંદન પવન તનુ સંતન હિતકારી હૃદય વિરાજ કવન વિહારી માતુ પિતા ગુરુ વન પરિસાર શિવા સમેત સંભોષ મહારાજ ચરણ બંદી વિઘ્નેશ સબકાઓ દેહી રામ પદ નહીં નિભાવો વંદે રામ લખન વે દેહી જે તુલસી કે પરમ સને. જય શ્રી રામ જય શ્રી રામ. હમણે બે શબ્દ સાંભળ્યા કે આખી દુનિયા આપણી ખિલાફ થઈ જાય તો કંઈ નહીં, સત્કર્મ તો કરતું જ રહેવાનું. આવું કીધું. આખી દુનિયા ખિલાફ થઈ જાય એ વાત 18 દિવસની વાતથી. મહાભારતનું યુદ્ધ 18 દિવસ ચાલેલું અને કૃષ્ણ ભગવાન 125 વર્ષ આ ધરતી પર રહેલો. એને 18 વર્ષમાં આખો એક યુગ બદલી નાખેલો. મહાભારતના યુદ્ધના પહેલા દિવસે જ્યારે અર્જુનને સંશય થયો અને અર્જુનને કૃષ્ણને કીધું ચાલ મારા રથને તું લઈ જા, અને એ મહાભારતના યુદ્ધના બરાબર વચ્ચે અર્જુને કૃષ્ણને ત્યારે અર્જુનને ખબર નહીં હતી કે એ મારો સખા છે, એને જ સમજતો ભગવાન છે એવું ખબર નહીં હતી. અને સારથી બનીને અર્જુનને જ્યારે બરાબર મધ્યમાં લઈ જાય યુદ્ધમાં, અને તે સમયની વાત છે ત્યારે અર્જુન કૃષ્ણને કે જો આ બધા મારા છે, એમ કે મારા પિતામહ છે, મારા કાકા છે, મારા ગુરુ છે, આ બધા એટલા મહાન વ્યક્તિઓ છે જે મારી ખિલાફ ઊભા છે, તેની સામે મેં કેને યુદ્ધ કરી શકું? આ તો બધા મારા પોતાના છે. ત્યારે કૃષ્ણે કહ્યું ભલે તારી ખિલાફ છે, તારી હાથે હું તો છે ને. હજુ વાત અહીંયા નથી પતતી. હજુ એ અર્જુન કેવો હતો કે અર્જુન જેવો વ્યક્તિ થવો બહુ મહત્વની બાબત છે. કે અર્જુન એટલે કે એક રાજકુમાર હતો, એક રાજાનો દીકરો હતો, તોય એને વન ભટકવું પડ્યું. એટલો ત્રાસ એને ત્યાંથી મળ્યો, અને એટલો ત્રાસ, અતિશય ત્રાસ કે તે સમયે પોતાની પત્નીનું ચીરહરણ જાહેરમાં થયું, સભામાં, એ લોકોની સામે, અને આટલું અપમાન સહીને પણ તે અડગ ઊભો રહ્યો અને એવા ફેસલા કરે અને સામે કેને હથિયાર ઉઠાવું? આ તો મારા જ છે ને. જ્યારે તારી સામે આ સમાજ ઊભો થઈને તારો વિરોધ કરે ને, તો અબે તું ધર્મ નહીં છોડતો અને કહેજે કેને હથિયાર ઉઠો? આ તો મારા જ છે ને. ત્યારે તારો રથ ચલાવવા માટે ખુદ આ કૃષ્ણ પોતે આવે. આ મહાભારતની વાત. અને મહાભારતનું યુદ્ધ પતી ગયું અને 18 દિવસ પતી ગયા. 18મે દિવસે મહાસંગ્રામ થયેલો. બસ જ્યાં જોઈતા લાશ પડેલી, જ્યાં જોઈતા મરડા પડેલા, લોકોની ચીખ, પશુ પક્ષી, હાથી, ઘોડા બધા ચીલાય. કોઈ આમ પડ્યો, કોઈ આમ, લોહી લુહાણ, કોઈના હાથ કોઈના પગ પડ્યા છે. એ બધા લોહી લુહાણ હજારો વચ્ચે એક જ વ્યક્તિ ઊભો હતો. ફરતે એની લોહી લુહાણ હતું, કપરી સ્થિતિની એક જ વ્યક્તિ કમર પર હાથ મૂકીને ખુશ થતો હતો, તે કૃષ્ણ હતો. ત્યારે કોઈને એમ થાય કે આટલી મહામારી થઈ, આટલા વિકટ પરિસ્થિતિમાં પણ કોઈ વ્યક્તિ કમર પર હાથ મૂકીને હશે, એ શું છે? એ કૃષ્ણ છે. એ કૃષ્ણ નહીં મળે, એ તારો આત્મા છે. આજે યુદ્ધ થાય ને એ તારી બહારનું યુદ્ધ થાય છે, અને અંદરનો આત્મા છે ને એ હંમેશા પ્રસન્ન ક્યારે રહે ખબર? યુદ્ધ જો તારી અંદર થાય ને, તારી આત્મામાં યુદ્ધ થાય ને, તો તું મતલબ અસ્થિરતા ખોઈ બેસે. ત્યારે બાહ્ય યુદ્ધ હોય ને, બાહ્ય યુદ્ધ, પણ ત્યારે તારો આત્મા જો શુદ્ધ હશે ને, તો તારા એ યુદ્ધની તારા શરીર પર કોઈ અસર નહીં રહે. એ યુદ્ધ કયું? આ સમાજનું યુદ્ધ, મારા કુટુંબનું, મારા ઘરનું, મારા ગામનું, આજુબાજુ જે યુદ્ધ થાય ને, એ યુદ્ધ સામે તારે લડવું હોય ને, તો આ ભક્તિનો એક માર્ગ પકડી લે તો હંમેશા તેમાં ખુશ રહે. પર એ યુદ્ધ જો તારી અંદર થશે ને, તો તું કેટલા બી સંતો હાથે બેહેલો હશે ને, તો પણ તારામાં સુધારો કેમ? તારો એક કુવિચાર એ બધા વચ્ચે તારું પતન કરી નાખે. એટલે હંમેશા એ અંદરના યુદ્ધને કે આત્માને શાંત કરવા હોય ને, તો આ હરિ માર્ગ, હરિ કીર્તન, હરિ પાઠ,
એમાં જોડાઈ જવાનું તો તારો આત્મા શાંત થઈ જાય. અને તારો જો આત્મા શાંત થઈ ગયો ને એ આત્માને શાંત કરવાનો એક માર્ગ તમે હોય તો કે દર હાથમે આ પાઠ કરી લે. આમાં બી તમને કોઈને કોઈ પીન મારાવાળા તો ખરા જ. અમે બી પ્રોગ્રામ કરીએ, અમને ખબર 5 આંગળી ભગવાને હરખી નહીં બનાવેલી, 4 તો વિરોધ જહેજ, અટક ઊભું રહેવાનું. કૃષ્ણ કહે તેમ એક ટાઈમ જ્યારે મુઠ્ઠી થાય ને એ 5 ભેગી થઈ જાય. એ છૂટી હોય ને ત્યારે વિરોધ કરે, પણ આમ ભેગી થઈ જાય ને તો એક હાથ થઈ જાય. આપણે હાથ પકડીને ચાલવાનું. તકલીફ થાય, અમે કરીએ, અમને ખબર ને અમારી બી 5 આંગળી હીધી નહીં મળે. પણ બાબા કહે તેમ એક કામ લઈને બેઠા ને અડગ રહીને કરવાનું. રાત્રે જે વ્યક્તિ હોતો હોય ને એ વિચારે તો કરો ને ગામમાં કઈ સારું કામ છે, જે તારે આવીને ભલે વિરોધ કરે ઊભો રહે ને તો સમજવાનું એનામાં ભગવાને કંઈક પરિવર્તન લાવ્યો છે. એ બધી પરીક્ષા ચાલે. આ બધી આપણી સત્કર્મની પરીક્ષા ચાલે. અમારી બી કોઈ વાર થાય એમ, પણ અમે બી થોડાક અડગ રહીએ એમ. કેમ એક વિશ્વાસ રાખવાનો કે આ બધું આપણે નહીં કરીએ. પહેલા તો આપણે કરીએ કે કોઈને એમ થાય અમે કામ કરીને અમે તો નામ તો કહેવું જ પડે કે કોઈ કે આ નામ લખે, તેનું નામ લખે, આ કરે તે કરે, કોઈ કરતો નથી. અમારે કે અમે મેં નામ કે મનીષભાઈ, સુભાષભાઈ, લાલુભાઈ એવો નામ લખીએ તો કોઈ તકલીફ આનું નામ કેમ લખે, આનું નામ કેમ કર લખે. આપણું નામ તો અંદર હોય જ નહીં, આપણી હાજરી હોય ને એ જ બસ હોવું જોઈએ. નામ તો કોણ ના ખબર, જે કામ કરે ને એના નામ તો લોકો બોલે. આપણે છાપવાથી કદી નામ નહીં બોલે. આનું કામ થાય. હવે એ બધી વાત એક નાની અમસ્તી વાત કરી દઈએ. ગુરુની વાત થાય એટલે કેમ ખબર, આ બધું નીકળે, બોલાય નહીં. જ્યારે કોઈ બહેનો વ્યક્તિને ટચ થવું જોઈએ તો બોલેલાનો અર્થ હોય. રાત્રે ઊંઘ નહીં આવવી જોઈએ, કંપારી છૂટવી જોઈએ કે સાલું મને જ કહ્યું એમ મેં બધાને સંબોધીને કેમ. આ બધું આ બોલાવે. આપણે થોડા બોલીએ છીએ કેમ તારામાં ને મારામાં બેરો ઈશ્વર તો એક જ છે ને. તું ખરાબ વિચારે તો કોણનું વિચારે? ઈશ્વરનું જ વિચારે. તે મને તો કેવાનું તું ખરાબ વિચારતો છે તે મારા પર બોલાવવાનું. કોઈ બીજાની હિંમત નહીં બી હોય બોલવાની તો મારા પર બોલાવે ને. આપણે તો માઇક આપે ને સત્ય બોલવું. કે મેં અગાડી બોલેલો કે હું આ બાબતમાં છેલ્લે મારાથી ક્ષમા કરજો એમ તો કહેવા જ નહીં. ખોટું લાગ્યું તો લાગવું જોઈએ. જેનામાં માણસાઈ જીવતી હોય ને એને ખોટું લાગે. એટલે મારથી 2 શબ્દ બોલાઈ ગયા હોય અને તને ટચ થઈ ગયા હોય તો એના માટે હું માફી નહીં માંગા. હા, ખરાબ બોલાઈ ગયું તો માફી માંગા, પણ સત્ય બોલાઈ ગયું તો માફી નહીં મંગાય. કેમ એ સત્ય છે, સ્વીકારવું પડે. એક હમણાં આપણે નામ લે હરિના નામ લે, હરિ હરિ નામ, તો મનમાં 2 પ્રશ્ન આવે. એક વાર્તા બધાને જ ખબર છે પણ